નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેની. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બહાર A4 સાઇઝના પેપર અને ચોક્કસ ફોન્ટના ફરજિયાત ઉપયોગના હાઈકોર્ટના પરિપત્ર સામે 2000થી વધુ વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વકીલોના જણાવ્યા મુજબ અગાઉ કોર્ટ કામગીરી માટે લીગલ સાઇઝના પેપરનો ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે હવે A4 પેપર ફરજિયાત કરાતા વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. તે ઉપરાંત અગાઉ જરૂરિયાત મુજબ ફોન્ટનો ઉપયોગ કરી શકાતો હતો, પરંતુ હવે હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા ચોક્કસ ફોન્ટનો ઉપયોગ ફરજિયાત કરાતા વકીલોને મુશ્કેલી પડી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરિપત્ર રદ કરવાની માંગ સાથે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જોકે કોઈ ચોક્કસ નિર્ણય ન આવતા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલ મંડળ દ્વારા આજે અને આવતીકાલે 2 દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. મારું નામ એડવોકેટ જકી શેખ, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. આજ રોજ જે આંદોલન જે છે તે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવેલ છે. તે સર્ક્યુલરમાં A4 સાઇઝનું પેપર અને 75 GSMનું પેપર હોવું જોઈએ, અને એ પણ ટાઈપ કરેલું લોહિત ફોન્ટમાં હોવું જોઈએ, તો જ નામદાર કોર્ટમાં એ સ્વીકારવામાં આવે છે. લોહિત ફોન્ટ ટાઈપ કરવા માટે જે એક્સપર્ટાઇઝ જે છે તે એક્સપર્ટાઇઝ આ ટાઈપિસ્ટોમાં કેળવાયેલી નથી અને વકીલોમાં કેળવાયેલી નથી, અને રૂટીન પ્રેક્ટિસ નથી. વિશેષમાં તેના કારણે સમગ્ર ગુજરાતના 1,25,000થી વધારે પ્રેક્ટિસ કરતા વકીલોને રોજબરોજની પ્રેક્ટિસમાં હાલાકીનો સામનો કરવો પડી રહેલ છે, અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં વકીલોનો વિરોધનો સૂર ઊભો થયો છે. તેના ભાગરૂપ અમે પણ સુરત જિલ્લા વકીલ મંડળ અને સિટી એડવોકેટ એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 6 સભ્યો કે જે ચૂંટાઈને આવ્યા છે, તેમાંથી હું હિતેશભાઈ પટેલ, ભાવેશભાઈ રબારી, હરેશભાઈ નાકરાણી, પ્રીતિબેન અને હિરલબેન પાનવાલા તમામ દ્વારા મળીને 2 દિવસ આ પરિપત્રના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પાડવાનું નક્કી કરેલ છે, અને નામદાર ગુજરાત હાઈકોર્ટને વિનંતી છે કે આ પરિપત્ર પાછો લે. વિશેષમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે 23 સભ્યો છે તેમણે પણ રજૂઆત કરેલી છે કે આ પરિપત્ર પાછો લેવામાં આવે, અને અસીલોને હું વિનંતી કરીશ કે 2 દિવસની હડતાલમાં અમને સહકાર આપે, અને અમે આ હડતાલ પાડીએ છીએ વકીલોને અને અસીલોને હાલાકી ભોગવવી નહીં પડે. અસીલોના હિતમાં જ અમે આ હડતાલ પાડીએ છીએ, તેથી સહકાર આપવા તેમને પણ આપના માધ્યમથી વિનંતી કરવામાં આવે છે. મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. અમે જે હાઈકોર્ટ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જેની અંદર માત્ર ટાઈપિંગ કરેલી જ અરજી સ્વીકારવામાં આવશે, એ પણ A4 સાઇઝમાં 75 GSMનું કાગળ, અને એ પણ તમારે કોર્ટની અંદર ટાઈપિંગ કરીને લાવવાનું. આ બાબતની અંદર અમે વિરોધ કરી રહ્યા છીએ. આ પરિપત્ર રદ કરવા માટે રજૂઆત કરી રહ્યા છે, કારણ કે તાલુકા લેવલે, જિલ્લા લેવલે જ્યારે કોઈ પક્ષકાર કોર્ટની અંદર ગેરહાજર હોય તો એની મુદત અરજી આપવાની હોય, લેખિતમાં આપવાની હોય, તો લેખિતમાં તમે ટાઈપિંગ કરવા ક્યાં જશો, અને એ પણ અમુક પોઈન્ટ્સમાં ટાઈપ કરવાનું. આ જે પરિપત્ર છે એના કારણે પક્ષકારો અને વકીલોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેને લીધે સમગ્ર બાર કાઉન્સિલના સભ્યો દ્વારા અને સુરત જિલ્લા વકીલ મંડળ સિટી બાર એસોસિએશન દ્વારા આજે 2 દિવસ હડતાલ પાડવામાં આવી છે, અને સમગ્ર ગુજરાતના દરેક તાલુકા જિલ્લા વકીલ મંડળ દ્વારા આ બાબતનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આજે 2 દિવસ અમે હડતાલ પાડી રહ્યા છે. આગામી દિવસોમાં અમે જે હાઈકોર્ટમાં રજિસ્ટ્રારને બાર કાઉન્સિલના તમામ સભ્યોએ રજૂઆત કરી છે, એ રજૂઆત આ પરિપત્ર રદ કરવાની છે. સ્વીકારવામાં નહીં આવે તો આના કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન સમગ્ર ગુજરાતના વકીલ મંડળો દ્વારા કરવામાં આવશે.